સૌને જય દાસારામ, જય હિન્દ, ભારત માતા કી જય. મિત્રો, આજે આપણે એક વાત કરવી છે. આપણી સમાજની એક પુસ્તિકા બની હતી જેમાં લખેલ છે અમદાવાદ સગર સમાજ કૌટુંબિક માહિતી પુસ્તિકા. બરોબર. આ પુસ્તિકા બનાવનાર લોકો હું તમને આપી દઉં, નામ આપીશ. આજે બનાવનાર લોકો સારી બનાવી છે, આપણે એમ કહીએ છીએ, આપણે એને બિરદાવીએ છીએ. આ બધા આપણા સમાજના તારલાઓ જે તમને દેખાતું હશે, આ બધા લોકો જે બનાવનાર હતા. તો એમાંથી જે આપણા હાલાટ બેડાના જે તે લોકો આ લોકોનું કોઈ એમાં તકલીફ નથી. આ લોકો આપણે ઓળખતા પણ નહોતા. એટલે આમાં બધી મળીને જે બનાવી છે એ બદલ ધન્યવાદ કહેવાય. અને આ જે બુક બનાવી છે એ બુકમાં મારું નામ છે કણેત રમેશ. મને લગભગ બધા ઓળખે જ છે. તો કણેત રમેશ એટલે આમાં જે કૌટુંબિક પુસ્તિકામાં જે નામ છાપવામાં આવ્યું હતું, આ 60 નંબરના પાના ઉપર કણેત રમેશ લખેલું છે. કણેત રમેશ, મારું એડ્રેસ આ છે તે છે, બધું આમાં આપેલું છે. તો આ જે એડ્રેસ લખેલું છે ઓલરેડી આ એડ્રેસ મારું કોઈ છે નહીં, અને મારો ફોન નંબર, અને મારે કંઈ જાહેરાત આપવી હતી તો એ માણસે મને કેમ અગવા ના કર્યા? એ માણસે મને શું કામ ના કીધું કે તમારે કોઈ જાહેરાત આપવી છે, તમારે પણ આવું પેમ્પલેટ આપવું છે? કેમ કે ગઈ વખતે આપણે સમાજની એક બુક બની હતી હાલાલ બૈડાની, એમાં આપણે ઓલરેડી એડવર્ટાઈઝ આપી હતી. આ રીતની બધાએ જે એડવર્ટાઈઝ આપી હતી, તો આમાં એડવર્ટાઈઝ તો ભાડામાં ગઈ, પણ જે એડ્રેસ મારું છાપ્યું છે કે હું જે સોસાયટીમાં રહું છું અત્યારે અમદાવાદમાં, જે અમારી દુકાન ચાલે છે, એના કોઈ એડ્રેસ આપવાની જગ્યાએ એને આ એડ્રેસ કોને પૂછીને લખ્યું ને કોણે લખ્યું? હું એમ નથી કહેતો કે હા ભૂમિ પાર્ક સોસાયટી એવું નામ આપ્યું છે, C20 ભૂમિ પાર્ક સોસાયટી, ખોડિયારનગર, ગાયત્રી બેટી બચાવ સર્કલ. અને મોબાઈલ નંબર પણ કોઈ વાહિયાત નંબર છે કે જે મારો કોઈ નંબર જ નથી. મારા ઓનલાઈનના ઓફલાઈનના બધા બિઝનેસના અલગ અલગ નંબર છે મારા, જે 24 વર્ષ જૂના નંબર છે. હા મિત્રો, 22 થી 24 વર્ષ જૂના મારા બધા તમામ નંબર છે. તો આ કૌટુંબિક પુસ્તિકા જે છાપનાર માણસ છે એમાં એને મારા ધંધામાં પણ કંઈ નથી આપ્યું, બિઝનેસ લખેલો છે એમાં પણ કંઈ નથી આપ્યું. તમે જોઈ શકો છો કે નીચેનું એકદમ નીચે કણેત રમેશ, 2 બાળકો છે, રીશા છે, ભણે છે, એનું ગ્રેજ્યુએશન ના અંતે બધું બરોબર છે. તો આ બધું કોણે પૂછીને કોણે કામ કર્યું આ વસ્તુ, આ ઉપર મારે એક મોટામાં મોટો સવાલ છે. બાકી મને બીજી કોઈ તકલીફ નથી. અને આ લોકો એમ કહે છે કે અમે કંઈ વાંધો નહીં, અમે સાંભળશું, અમે સુધારી લેશું. તો શું હવે તમે એનો પુસ્તિકાનો તમે બાંટી તો દીધી જ છે બધે, તો હવે તમે શું એમાં એડ્રેસ ઉપર શું મારશો? ઘરે ઘરે તમે મારવા થોડી ના જવાના છો. તો આવી ભૂલ હંમેશા સમાજના કોઈ પણ અગ્રણીઓ બીના સોચે સમજે ના કરે. ભલે બુક